जय जगन्नाथ। आज रोज श्री खरडेश्वर वाड़ी थी भगवान जगन्नाथ मंदिर सुधीनी भव्य जल यात्रा तथा जगन्नाथ जीना मामेराનું भाविक भक्तों द्वारा बैंड बाजा साथे वाजते गाजते कराववामां આવ્યું, જેમાં હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શીતલબેન જોશીએ જણાવ્યું કે ભગવાન જગન્નાથ શ્રી બલભદ્રજી તથા બેન સુભદ્રાજીના શણગાર તથા રૂપાના હાથ તથા રૂપાનો સાવરણો તથા ધ્વજાજી ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા તથા ભક્તોને પ્રસાદી સ્વરૂપે આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યું હતું, જેમાં કલ્પનાબેન જોશી, જ્યાબેન જોશી, પારુલબેન तथा हर्षदभाई सोनी, हितेशभाई उर्वी बेन, हितेशभाई लोढ़िया, राजेशभाई चुडासमांजिया बेन जिंजवाड़िया वगैरह टीम द्वारा मामेरा कार्यक्रम सरस रीते हीरादीप ट्रस्ट ने उजववामां आव्यो। साथे साथे आज रोज अषाढ़ी बीजना पावन दिवस निमित्ते पण जगन्नाथ मंदिर खाते धार्मिक कार्यक्रमों योजाया हता। अंगे વધુ વિગતો આપતા બિપિનભાઈ ભટ્ટીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે
બધા જગન્નાથ ભગવાનના ભક્તોએ આજે ભગવાન જગન્નાથની જલયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. વાંઝાવળ સ્થિત ખરડેશ્વર વાડીથી અમે બધા બહેનો ભાઈઓ બધા અલગ અલગ વિવિધ પવિત્ર નદીઓના જલ એકત્રિત કર્યા છે અને પવિત્ર કુંડોના જલ એકત્રિત કર્યા છે. આ બેન તો માનસરોવરનું પણ પાણીને જલ લઈને આવ્યા છે. હવે આ જલ સુગંધિત દ્રવ્ય અને ઔષધિયુક્ત આ જલથી ભગવાન જે બીમાર પડેલા હોય છે એ આ જલથી સ્નાન કરી અને સ્વસ્થ થશે અને પછી ભગવાન જગન્નાથ અષાઢી બીજને દિવસે નગર યાત્રામાં નીકળશે. હા, એટલે ભગવાન જગન્નાથ આ જલથી સ્નાન કરી અને નવા આભૂષણો અને વસ્ત્રો પહેરી અને નગર યાત્રામાં નીકળશે. તો ભગવાનની નગર યાત્રા માટે રૂપા સ્થિત સાવરણો વગેરેથી અમે શેરી વાળી અને સજ્જ કરશું ફૂલડા વેરી અને પછી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે આ જલ યાત્રા ખરડેશ્વરવાડીથી જગન્નાથ ભગવાનના મંદિર સુધીની વાજતે ગાજતે બેન્ડ બાજા સહિત આ જલયાત્રા છે અને કાલે સવારે વિષ્ણુ યજ્ઞ છે અને સાંજે સત્યનારાયણ ભગવાનની એક જ મિનિટ મનસુખભાઈ, એક જ મિનિટ. બદલી કરો મારી બદલી કરો.
જગન્નાથ બિપિનભાઈ ભટ્ટી જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ. આપણે જે 3 દિવસના રથયાત્રા સંદર્ભમાં કાર્યક્રમ હતા તેમાંથી 2 દિવસના કાર્યક્રમ પૂર્ણ થયેલ છે, જેમાં જળયાત્રા, વિષ્ણુયાગ યજ્ઞ અને સત્યનારાયણની કથા પૂર્ણ થયેલ છે. આજ રોજ ભગવાન શ્રી જગન્નાથની અષાઢી બીજ નિમિત્તની રથયાત્રા આજે પ્રસ્થાન થશે. તેમાં અત્યારે સવારે ભગવાનને અમૃત સ્નાન કરાવવામાં આવ્યું અને તે સ્નાનનું જે પંચામૃત હતું તેમાં આપણે 50,000 કિલો 50,000ના કિલોવાળો મધનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 1 કિલો મધ પધરાયું છે એનો બધા ભાવિક ભક્તજનોને પ્રસાદ આપવામાં આવ્યો છે, હાંડી પ્રસાદ આપવામાં આવ્યો છે. અને અત્યારે આરતીનો કાર્યક્રમ પૂર્ણ થયેલ છે, ભોગનો કાર્યક્રમ પૂર્ણ થયેલ છે. અને હવે પછી બપોરના 3:30 વાગ્યે આપણે સાધુ સંતો તથા શહેરના મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી અને રથયાત્રા 3:30 વાગે પ્રસ્થાન કરીશું, જેમાં ચાંદીની સાવરણીથી પયન વિધિ કરી અને રથયાત્રા આપણા શહેરના રાજમાર્ગો ઉપર ફરશે, જેમાં નીચ મંદિરથી પ્રસ્થાન થઈ શેઠની ટાંકી, લીમડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલીવાડા રોડ થઈ અને આઝાદ ચોકમાં રથયાત્રા પહોંચશે. અને ત્યારબાદ ત્યાંથી વણઝારી ચોક, કાળવા ચોક થઈ અને જવા રોડ પરથી રથયાત્રા નીચ મંદિરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ ભગવાનનું પાછું અમૃત સ્નાન કરાવવામાં આવશે. અમૃત સ્નાન કરાવી ભગવાનને શૃંગાર કરી અને મહાઆરતી કરવામાં આવશે. અને મહાઆરતી બાદ ભાવિક ભક્તજનો માટે ખરડેશ્વરની વાડી વાંજાવળ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ભાવિક ભક્તજનોને, સર્વે સનાતનીઓને આ રથયાત્રાનો લાભ લેવા તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ તરફથી ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. જય જગન્નાથ, જય જગદીશ. જૂનાગઢમાં જૂની અદાવતનો ખાર યુવક પર હુમલો, 2 સામે ગુનો નોંધાયો. જૂનાગઢ શહેરના વણઝારી ચોક વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે પોલીસે 2 શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે રાત્રે આશરે 9:30 વાગ્યે અયાનભાઈ સાજિદભાઈ હાલા વ 23 રહે સરદારબાગ પાછળ ગુલિસ્તાન સોસાયટી વણઝારી ચોક વિસ્તારમાં હાજર હતા. તે દરમિયાન જૂની અદાવત રાખી હનીફ મજીદભાઈ કુરેશી અને સોહેલ હનીફભાઈ કુરેશી ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ અયાનભાઈ સાથે બોલાચાલી કરી તેમને ગાળો આપી જાથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા અયાનભાઈને ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બનાવ અંગે અયાનભાઈ સાજિદભાઈ હાલાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી હનીફ મજીદભાઈ કુરેશી અને સોહેલ હનીફભાઈ કુરેશી સામે કલમ 115-2-351-2 506-2 અને 324-2 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી લેવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે વણઝારી ચોક વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર મચી હતી.
મારું નામ અયાન જલીલભાઈ હાલા સરદારબાગ ખોડિયાર બાને બેઠો હતો ત્યાં બે સોહાન હનીફભાઈ નીકળ્યા ટુ વ્હીલર લઈને બે વાર રાઉન્ડ માર્યો ત્યાંથી નીકળી ગયો વણઝારી ચોકમાં પૂગ્યો ત્યાં મારી ગાડી રોકાવીને પહેલાં મારા ભેગો છોકરો હતો એને પકડો પછી મારા આંખમાં ચટણી નાખી મને ઢીકા બાટાનો માર માર્યો માથામાં ગુપ્તીનો હાથો માર્યો મારો ચેન વયો ગયો ખિસ્સામાંથી 1000 રૂપિયા વયા ગયા પછી બે અહીંયાથી ભાગી ગયા મારો મોબાઈલ તોડી નાખ્યો આ થવાનું કારણ આ થવાનો રાજકીય દુશ્મની છે જૂની કોણ કોણ હતા મારું સોહાન ને હનીફ ક્યાંના છે એ ગુલિસ્તાન સોસાયટીના છે ઝાંઝેડા રોડ એ અત્યારે હાલ શેમાં કામ કરે છે કામ તો કાંઈ કરતા નથી શું લાગે છે આવા અવારનવાર આવા બકે છો અને ભર ચોકમાં કેમેરાની નીચે કોઈ પોલીસનો ડર વગર મારી માથે હાથ ઉપાડ્યો છે જાણે જાણે કોઈ પોલીસનો ડર જ નથી જેમ આવે મને રોડ વચ્ચે મારતા હતા અને મને એમ કીધું કે આ ઘરમાં આવીશ તો કે મારી નાખશું એમ કે કેટલા જણા ટોટલ મારવામાં 2 જણા હતા સોહાન ને હનીફ શું માગણી છે તમારી પોલીસે ફરિયાદ લીધી કે કેમ ના પોલીસ તો આવી હતી પોલીસને રખાવી ફરિયાદ નહીં લે તો તમે કેવા પગલાં રહેશે કોર્ટમાં જવાની તૈયારી હા શું કોર્ટમાં જશો ફરિયાદ નહીં લેતો ના પોલીસ તો ફરિયાદ લેશે જ. નહીં રહે તો અમે આગળની થતું હોય તો કાર્યવાહી કરશું લીધેલી